નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। આજનો આપણો વિષય છે કે યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબર્સ અને લાઇક્સ। જે પણ યુટ્યુબ ક્રિએટર નવી યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરે એટલે એમને હોય છે કે તરત જ સબસ્ક્રાઈબર વધી જાય અને તરત જ તેમની લાઇક્સ પણ એ વિડીયોમાં આવવા માંડે અને ચેનલ ઝડપથી મોનેટાઈઝ થઈ જાય, પણ ખરેખર એવું હોતું નથી। ચેનલને ગ્રો કરવા માટે તેની પાછળ ઘણી મહેનત હોય છે કોઈ પણ ક્રિએટરની। તેના માટે વિડીયો અને ઓડિયો ક્વોલિટી બેસ્ટ જોઈએ। સૌથી બેસ્ટ વિડીયો ક્વોલિટી માટે શાંત વાતાવરણમાં વિડીયો બનાવવામાં આવે એ ખૂબ જરૂરી છે, જેથી કોઈ વાહનનો અવાજ કે કોઈ અન્ય કોઈ પણ વોઇસમાં ડિસ્ટ્રેક્ટ ન કરી શકાય। તેમજ સબસ્ક્રાઈબર વધારવા માટેનો એવો કોઈ જાદુ નથી હોતો કે જેનાથી કંઈ એક ક્લિકથી તરત જ મિલિયનમાં કે હજારમાં સબસ્ક્રાઈબર વધી જાય। તેના માટેની સતત મહેનત કરવી પડે છે, ઘણા વિડીયોઝ મૂકવા પડે છે। તમારી અંદર જે જ્ઞાન રહેલું છે કે જે તમે ઓડિયન્સને આપવા માગો છો, તે જ્ઞાન તમારે વિડીયો સ્વરૂપે યુટ્યુબના માધ્યમથી વિડીયો બનાવીને અપલોડ કરવાનો હોય, જેથી લોકો તમારા વિડીયો જોવે અને તેમને વિડીયો યોગ્ય લાગે તો તે બીજા લોકોને પણ શેર કરે અને તમારા વિડીયો પર લાઇક્સ અને સબસ્ક્રાઈબર પર વધે। એવું નથી કે પહેલી વખત વિડીયો બનાવે એટલે પરફેક્ટ વિડીયો જ બનવો જોઈએ। જ્યારે પણ વિડીયો બનાવી કોઈ પણ ક્રિએટર જ્યારે પહેલી વાર વિડીયો બનાવતા હોય ત્યારે તેને એક વિડીયો ક્લિપ તૈયાર કરવા માટે 8 થી 10 વખત વિડીયો સેવ કરીને ડિલીટ કરવો પડે છે, વળી પાછો વિડીયો બનાવવો પડે છે। એટલે તરત જ એવું નથી કે તમે પરફેક્ટ બની જાઓ, તેના પાછળ તમારે સતત મહેનત કરતું રહેવું પડે છે। વિડીયો ઉતારવા માટે એવું નથી કે યુટ્યુબ સ્ટુડિયો તમે બનાવી નાખો અને પછી વિડીયો ઉતારવો, તેના માટે એટલો બધો ખર્ચો કરવાની પણ જરૂર નથી। કોઈ પણ તમારી પાસે એન્ડ્રોઈડ ફોન હોય તે ફોનથી તમે વિડીયો ઉતારીને યુટ્યુબ પર મૂકી શકો છો, પણ તેના માટે ખાસ વિડીયો અને ઓડિયો ક્વોલિટી બંને બેસ્ટ જોઈએ। વિડીયો ક્વોલિટી હજી થોડીક ડાઉન હોય તો ચાલે, પણ ઓડિયો ક્વોલિટી બેસ્ટ જોઈએ, જેથી વ્યુઅર્સને સમજાઈ શકે કે તમે શું કહેવા માગો છો। તમારી માહિતી, તમારું જ્ઞાન જો સાચું હશે તો જરૂરથી વ્યૂઝ પણ વધશે અને સબસ્ક્રાઈબર પણ વધશે। તેના માટે તમારે વિડીયો બનાવીને અપલોડ કરતા રહેવું પડશે, તો જ વ્યુઅર્સ તમારા વિડીયો જોશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે। એવું નહીં કે એક વિડીયો બનાવીને 2 વિડીયો બનાવીને ચેનલને એમને મૂકી દો કે 2 વિડીયોઝમાં વધારે લાઇક્સ આવે પછી હું ત્રીજો વિડીયો બનાવીશ, એવું નહીં। વિડીયો બનાવતા રહેવાનું, લાઇક્સ અને વ્યૂઝ ઓટોમેટિક વધશે। યુટ્યુબમાંથી તમને ઇન્કમ આવવાની સ્ટાર્ટ થઈ જાય ત્યારબાદ તમે કેમેરાની ખરીદી કરી શકો છો, અથવા તો સારો મોબાઈલ અપગ્રેડ કરીને તેમાંથી વિડીયો શૂટિંગ કરી શકો છો। તેમજ બેકગ્રાઉન્ડ, લાઇટ્સ તે બધું તમે ખરીદી શકો છો, પણ શરૂઆતમાં તે બધું ખરીદવાની કંઈ જરૂર નથી। તમારી પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય તેનાથી જ તમે વિડીયો બનાવીને અપલોડ કરી શકો છો। વિડીયો બનાવવા પાછળ એક વિડીયો બનાવવા માટે 8 થી 10 મેં જેમ કીધું એમ વિડીયો બનાવીને ડિલીટ કરવા પડે છે, નાના વિડીયોઝના કટ્સને જોઈન્ટ કરવા પડે છે, ત્યારે એક વિડીયો બને છે। તેમજ સતત વિડીયો બનાવતા રહેવાથી કેમેરામાં જોઈને તમે વિડીયો બનાવી શકશો। તેમજ વિડીયો બનાવતી વખતે જે આંખ બંધ થાય છે તે આંખ પર બંધ નહીં થાય, ધ્યાન તમારું બીજા ભટકશે નહીં, સતત કેમેરા સામે જોઈને તમે વિડીયો બનાવી શકશો। તેમજ આપણે યુટ્યુબ ચેનલ પર થોડાક જ દિવસોમાં 2500 સબસ્ક્રાઈબર પૂરા થવા આવશે, તો જે પણ વિડીયો જોવે છે અને ચેનલને હજી સબસ્ક્રાઈબ નથી કરી તે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી કે જેથી આપણા 2500 સબસ્ક્રાઈબર જલ્દી જ પૂરા થઈ જાય। તો બસ આ જ હતો આજનો વિડીયો કે વિડીયો બનાવવા માટે કંઈ સાધન સામગ્રીની કંઈ જરૂર રહેતી નથી। તમારો મોબાઈલ ઓપન કરો, કેમેરો ઓપન કરો અને વિડીયો બનાવવા માંડો। જ્યાં સુધી તમે વિચારશો કે કાલે વિડીયો બનાવીશ, આજે અને પરમદે વિડીયોઝ બનાવીશ, ત્યાં સુધી કંઈ જ થશે નહીં। એકવાર વિડીયો બનાવવાની ટ્રાય કરો
2 વાર ટ્રાય કરો, 3 વાર ટ્રાય કરો, પછી આપોઆપ તમને કોન્ફિડન્સ આવવા મળશે કે વિડીયો કઈ રીતે બનાવવો, કઈ રીતે એડિટિંગ કરવું, તે બધું જ. જે કોઈ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી દે, વિડીયોને લાઇક કરી નાખે અને વધુમાં વધુ શેર કરે, જેથી આપણા સબસ્ક્રાઈબર પણ વધી જાય અને લાઇક્સ પણ વધે.